ચકચારી અને ચર્ચિત એવા બગદાણા હુમલા પ્રકરણે સીટના સચોટ નિદાન બાદ જયરાજની ધરપકડ કરવામાં આવી હતી. મેડિકલ ચેકઅપ બાદ આજે મહુવા કોર્ટમાં જયરાજને રજૂ કરવામાં આવ્યો હતો. જયરાજની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી જયરાજને જેલ હવાલે કરવાનો મહુવા કોર્ટે હુકમ કર્યો હતો. ગુજરાતભરમાં ચકચારી એવા બગદાણા હુમલા પ્રકરણે નવનીતભાઈ બાલદિયાને મારવાના આ કેસમાં સીટની તપાસમાં જયરાજ આહિરની સંડોવણી સામે આવતા ગઈકાલે 24 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને બાદ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે જયરાજ આહિરને મેડિકલ ચેકઅપ અર્થે લઈ જવામાં આવ્યું હતું. તો આજે બપોર બાદ મહુવાની કોર્ટમાં જયરાજ આહિરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતભરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો એટલે બગદાણા હુમલા પ્રકરણ અને આ બગદાણા હુમલા પ્રકરણમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા હતા. કોળી સમાજનો એવો આક્ષેપ અને આક્રોશ હતો કે ન્યાય મળ્યો નથી. ત્યારે સીટની ટીમની રચના બાદ જયરાજ આહિરને સમન્સ પાઠવી 2 વખત બોલાવવામાં આવ્યો હતો અને બીજી વખતમાં યોગ્ય પુરાવા અને જયરાજ આહિરની સંડોવણી સામે આવતા સીટની ટીમ દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી અને બાદ ગઈકાલે તેને મેડિકલ ચેકઅપ અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ લઈ ગયેલ. તો આજે બપોર બાદ જયરાજ આહિરને ભાવનગર આઈજી ઓફિસેથી પોલીસ બંદોબસ્ત સાથે મહુવાની કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો અને મહુવા કોર્ટ ખાતે પણ પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જયરાજ આહિર દ્વારા મહુવા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં મહુવા નામદાર કોર્ટે જયરાજની જામીન અરજી નામંજૂર કરી હતી. જામીન અરજી નામંજૂર થતા સીટની ટીમ જયરાજને લઈ ભાવનગર જવા રવાના થઈ હતી. આખરે ચકચારી અને ચર્ચિત એવા બગદાણા હુમલા પ્રકરણે માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ જેલ ભેગો થયો.